જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। ઘણીવાર આપણે બાળકોની માહિતી આપવાની થાય છે ત્યારે ઘણીવાર ગુજરાતીમાં માહિતી માંગે છે, ઘણીવાર અંગ્રેજીમાં માહિતી માંગે છે કે ભાઈ નામ છે ને અંગ્રેજીમાં લખીને આપો। ઘણીવાર એવું કહે છે કે અંગ્રેજીમાં નામ નહીં ચાલે, તમે એને ગુજરાતી કરીને આપો। તો ઘણા બધા સોફ્ટવેર છે અવેલેબલ છે, તમે એઆઈનો ઉપયોગ કરીને પણ કામ કરી શકો છો અને એના વિશેનો એક વિડીયો પણ મેં મારી ચેનલ પર બનાવેલો છે, તે પણ જોઈ શકો છો। મિત્રો આજે હું તમને એક એક્સેલની અંદર જ કોઈ પણ બીજું કોઈ સોફ્ટવેર વાપર્યા વગર કે એઆઈનો ઉપયોગ કર્યા વગર હું તમને એક્સેલની અંદર જ બતાવવાનો છું કે તમારી કમ્પ્યુટરની અંદર લિસ્ટ આખું આપ્યું હોય, તમારા જેટલા પણ બાળકો છે બધાનું કે ભાઈ અંગ્રેજીમાં નામ આપ્યા છે તો અંગ્રેજીમાંથી મારે ગુજરાતી કરવા છે, અને ગુજરાતીમાં નામ આપેલા હોય આ રીતે તો ગુજરાતીમાંથી મારે એને અંગ્રેજી કરવા છે, અને એ પણ એક જ ક્લિકની અંદર। તમે એક સિંગલ ક્લિક કરશો તો તમારા બધા જ નામ છે અંગ્રેજી હશે તો ગુજરાતી થઈ છે, ગુજરાતીમાં હશે નામ તો તમે અંગ્રેજી પણ કરી શકશો। કોઈ પણ એક્સટર્નલ સોફ્ટવેરનો ઉપયોગ આપણે કરવાના નથી। તો મિત્રો વિડીયો બહુ કામનો છે, બહુ અગત્યનો છે, વિડીયો પૂરેપૂરો જોશો। ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરતા જશો અને લાઇક કરવાનું ન ભૂલતા। ચાલો મેં સરસ મજાની ટ્રીક તમને બતાવું છું એક્સેલની અંદર જ, બરાબર। વિન્ડોઝ 11 અત્યારે છે મારા કમ્પ્યુટરની અંદર અને નેટ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો। તો નેટ ચાલુ હોવું જરૂરી છે આ કરવા માટે। તો સિમ્પલ પ્રોસેસ છે, કશી બહુ વધારે કંઈ માથાકૂટ કરવાની નથી, એકદમ ઇઝી વસ્તુ છે। તમારા જેટલા પણ નામ છે એ નામને તમારે આ રીતે સિલેક્ટ કરવાના છે। તમારા જેટલા પણ નામ હશે, દાખલા તરીકે અહીંયા ગુજરાતીમાં આપેલા છે, આ ગુજરાતી નામ છે, મારે એને અંગ્રેજી કરવા છે, બરાબર। તમે કોઈ પણ ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો, હિન્દીમાં કરી શકો છો, ડચમાં કરી શકો છો, ફ્રેન્ચમાં કરી શકો છો, એઝ યુ લાઇક। હું તમને જબરદસ્ત ટ્રીક બતાવું છું। તો સિલેક્ટ કરી લેવાના છે, તમારે રાઈટ ક્લિક કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્સલેટનું ઓપ્શન તમને આપેલું છે, ટ્રાન્સલેટ પર તમે ક્લિક કરશો એટલે પહેલા ઓટો અહીંયા એ ડિટેક્ટ કરશે કે તમારે કઈ ભાષામાં તમારા નામ આપેલા છે, બરાબર। હવે પર તમે જુઓ અહીંયા લખ્યું છે ફ્રોમ ગુજરાતી ડિટેક્ટેડ, મતલબ કે ગુજરાતીમાં છે અત્યારે ડિટેક્ટ થયું છે। હવે એને તમારે કઈ ભાષામાં મૂકવા છે, મતલબ કે કઈ ભાષામાં તમારે ટ્રાન્સલેટ કરવા છે, તો અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરવાની છે। તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી ભાષા આપેલી છે, તમે હિન્દી છે, અહીંયા ગુજરાતી આપેલી છે, ઇંગ્લિશ છે, બહુ બધી ભાષાઓ, મતલબ કે દુનિયાની મોટા ભાગની ભાષાઓ જે જરૂરી છે બધી અહીંયા આપેલી છે। ચલો હું ઇંગ્લિશ પર ક્લિક કરીશ। તમે જુઓ એઝ ઇટ ઇઝ જે નામ છે બધા જ નામ અહીંયા ઇંગ્લિશમાં થઈ ગયા છે, બરાબર, બધા જ નામ, બરાબર, મસ્ત રીતે કોઈ પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક નથી, અપર લોઅરની કોઈ માથાકૂટ નથી, બધું જ કમ્પ્લીટ છે, બરાબર છે। હવે મહત્વની વસ્તુ છે, તમને એમ થશે કે હવે આ થઈ ગયું છે, હવે અહીંયાથી આપણે કોપી કરીશું અહીંયાથી અને અહીંયા હું પેસ્ટ કરી દઈશ। ચલો બરાબર, અહીંયા હું કોપી કરું છું, બરાબર। અહીંયાથી ડાયરેક્ટ રાઈટ ક્લિક કરીશ તો કોપીનું ઓપ્શન આવતું નથી, તમારે કંટ્રોલ સી કરવાનું છે। પરંતુ અહીંયા એક તકલીફ છે મિત્રો, બરાબર। ચલો અહીંયા મેં આને કોપી કર્યું છે, અહીંયા હું કંટ્રોલ વી કરીને હું પેસ્ટ કરું છું। જો એક લાઈનમાં બધા જ નામ આવી જાય છે અહીંયા। હવે આ રીતે નામ આવે તો પછી હું આને શું કરું, મારે એનો યુઝ કેવી રીતે કરું, તો એનું પણ સોલ્યુશન તમને બતાવું છું। તો અહીંયા હું તમને ડિલીટ કરી દઉં છું। પહેલા આપણે સેલ જ આખો ડિલીટ કરી દઈએ, એક સેલની અંદર બધું જ આવી ગયું છે ડિલીટ। હવે આને પેસ્ટ કેવી રીતે કરશો, બરાબર, એ પણ હું તમને સોલ્યુશન આપીશ। હવે આ ઇંગ્લિશમાં આપ્યા છે તો એનું ગુજરાતી કેવી રીતે કરવું એ પણ હવે તમને સમજાઈ ગયું છે, છતાં પણ તમને બતાવી દઉં છું, અને પેસ્ટ કેવી રીતે કરવા એ પણ તમને સમજાવું છું। વિડીયો પૂરેપૂરો જોશો મિત્રો, આગળ જરૂર તમને શીખવાડવાનો છું। અહીંયા તમે જોઈ શકો છો એક નામ આપેલું છે, સિલેક્ટ કરો એટલે એક જ નામ અહીંયા થાય છે, બે નામ સિલેક્ટ કરીશ તો બે નામ થશે, એ પ્રમાણે થશે। ચલો અહીંયા હું ઇંગ્લિશ નામ સિલેક્ટ કરું છું બધા જ, અને એ જ રીતે અહીંયા નામ બધા આવી ગયા છે। રાઈટ ક્લિક કરીને તમારે ફરી વખત આ જે મેનુ છે ઓપન કરવાની જરૂર નથી, બરાબર। ના હોય તો તમે અહીંયાથી ઓપન કરી શકો છો, ટ્રાન્સલેટનું મેનુ અહીંયા આપેલું જ છે એટલે ઓપન કરવાની જરૂર નથી અત્યારે। ચાલો હવે અહીંયા ઇંગ્લિશ નામ આપેલા છે, આપણી પાસે બધા નામ ઇંગ્લિશ છે અને મારે ગુજરાતી કરવા છે તો અહીંયા હું ઇંગ્લિશને બદલે અહીંયાથી હવે હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ। તમે જો નીચે બધા જ નામ ગુજરાતીમાં આવી જાય છે, બરાબર। બહુ થોડો ઘણો કદાચ ક્યાંક કોઈ નામની અંદર ફેરફાર હોઈ શકે છે, દિવ્યાબેનના બદલે દિવ્યબેન એવું કોઈ હોઈ શકે છે, બરાબર। સામાન્ય બહુ વધારે કંઈ એટલી બધી ભૂલ હોતી નથી, તો બહુ સરળ થઈ જાય છે। હવે અગત્યની વાત તમે જેની રાહ જોઈ રહ્યા છો કે આને પેસ્ટ કેવી રીતે કરવું, તો એ પણ હું તમને બતાવી દઉં। તો ચલો આપણે અંગ્રેજી નામ જે અહીંયા કોપી કરેલા છે એને જો તમને બતાવું છું, તો અંગ્રેજી નામ જે છે એને આપણે સિલેક્ટ કરી લઈએ પહેલાં। ચલો પહેલાં અહીંયાથી ઇંગ્લિશ થઈ ગયું છે ને એટલે આને હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં એટલે ઇંગ્લિશ થઈ જશે એનો। ચાલો આ ગુજરાતી છે, અહીંયા ગુજરાતી આવી ગયું છે, એને હું ઇંગ્લિશ કરી દઉં, ઇંગ્લિશ
ABCDE ઓકે. ચલો ઇંગ્લિશ. હવે આને સિલેક્ટ કરવાના છે બરાબર. આ તે આખા સિલેક્ટ કરો, Ctrl C કરીને એને કોપી કરો. હવે તમારે જ્યાં મૂકવા છે ત્યાં દાખલા તરીકે અહીંયા મારે મૂકવા છે બરાબર. અને હું થોડું નાનું કરી દઉં. ઓકે, તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે. અહીંયા પેસ્ટ સ્પેશિયલમાં જવાનું છે મિત્રો. જોશો પેસ્ટ સ્પેશિયલમાં અહીંયા ટેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તમે જો બધા જ નામ જે પ્રમાણે આપણે જોઈએ છે રો વાઇઝ આવી ગયા છે બરાબર. અહીંયા હું ડબલ ક્લિક કરીશ એટલે બધા નામ કમ્પ્લીટલી રોમાં આવી જાય છે. તો આ સરસ મજાની ટ્રીક છે મિત્રો, અને આનો ઉપયોગ કરીને તમે તમારા કામને ખૂબ સરળ કરી શકો છો. મિત્રો મને આ ટ્રીક બહુ અગત્યની લાગી, અને ચાલુ કામમાં જ્યારે આપણે એક્સેલમાં કામ કરતા હોય ત્યારે જ આપણે આને ચાલુ કામમાં જ આપણે આને યુઝ કરી શકીએ છીએ. એટલે બહુ જબરદસ્ત ટ્રીક છે અને તમારા કામમાં જરૂર આવશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને જણાવશો, અને આગળ તમે કેવા પ્રકારના વિડીયો ઈચ્છો છો એના માટે પણ મને કોમેન્ટ કરીને જણાવશો. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે, કોઈ નવી ટ્રીક સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.